Hello everyone. Good afternoon. Jai Shri Krishna. કેમ છો? કેમ જય છો? શ્રી કેમ છો કૃષ્ણ. જય બધા? શ્રી કૃષ્ણ. મજામાં. કેમ છો તમે? મજામાં. બસ so fine. Same as usual. Our Mondays busy little. We are here, so that's a good thing. Hello everyone. જે પણ અમને live જોઈ રહ્યા હોય અને we are here again with another good topic અને so let's start. So usually like અમને question આવતા હોય છે કે like અમારે કેટલો time આપવો જોઈએ after we start with this business day to day basis પર. અને બીજો another main question એ પણ હોય છે કે what time I need to give it to the webinar કે કેટલો ટાઈમ મારે આપવો જોઈશે કેટલો ટાઈમ મને જોઈશે વેબિનાર જોવા માટે અને like why don't you just tell me everything. I don't have to watch the webinar. So that's why I was like, you know what, let's do this thing because that's a basis of this business, right? Yes. So basically for webinar you don't need to be like 4 or 5 hours એવું કઈ જરૂરી નથી તમારે આપવા માટે. If you can spend like 1 hour to watch the webinar in whole day anytime. એવું બી નથી કે કોઈ સ્પેસિફિક ટાઈમ જો તમે લાઈવ જોઈન કરી નહીં શકતા હોય જે આપણો રેગ્યુલર ટાઈમ છે 8 PM EST ટ્યુઝડે અને થર્સડે તો પણ તમને લિંક તો આવે જ છે, રેકોર્ડિંગ લિંક પણ આવે છે તમારા ઈમેલમાં સેમ એઝ યુઝ્યુઅલ એવરી ડેમાં. તો તમે જ્યારે પણ તમે ફ્રી હોય ધારો કે જોબ પર તમે થોડુંક કલાક ફ્રી છો કાં તો એન્ડ તમે યુ કેન પોઝ એન્ડ resume. So whenever you want to you have something you can pause. Yeah. તમે ત્યાંથી સ્ટાર્ટ કરી શકો છો, રાઈટ? તો એવું કંઈ નથી કે તમારે કોઈ સ્પેસિફિક ટાઈમ કાં તો એકી સાથે 2 કલાક આપવાનું છે. યુ કેન ઇફ યુ કેન સ્પેન્ડ લાઈક 1 hour 90 minutes that would be good enough to understand about the webinar. અને બીજું ક્વેશ્ચન એ કે ડે ટુ ડે બેઝિસ પર તો એ ડિપેન્ડ કરે છે કે લાઈક તમે તમે જોબ પર રહો ને તમે ત્યાંથી બી તમે ટાઈમ સ્પેન્ડ કરી શકો છો આ બિઝનેસ કેમ કે that's what all about we are doing, right? કે આ બિઝનેસ તમે ઘરે પણ કરી શકો અને જ્યાંથી કરવું હોય ત્યાંથી કરી શકો. લાઈક સમટાઈમ્સ મેં જોબ પર ફ્રી હો તો આઈ log in from my phone sometimes through laptop and just check out everything, how the things going, how the ad working, કેટલા લોકો કોઈ બિઝનેસ ઇન્ક્વાયરી હોય તો હું તરત રિપ્લાય આપી દઉં. એન્ડ ઘણા લોકો એવું બી કહેતા હોય છે કે લાઈક મારી પાસે ટાઈમ નથી હોતો, હું જોબ પર બહુ બિઝી હોઉં છું, જોબ પરથી આટલા વાગે આવો ને આમ તેમ. હું એમને એક જ ક્વેશ્ચન કરીશ કે જો તમે જોબ માટે વધારે રોકાઈ શકતા હોય હાફ એન આવર કાં તો અર્લી જઈ શકતા હોય તો વાય ડોન્ટ યુ do the same thing for yourself, right? End of the day તમારો પ્રોગ્રેસ થાય એ જ મેઇન ઇમ્પોર્ટન્ટ છે. અને બીજી વસ્તુ કે બધા એમ બી કહે છે કે લાઈક બધું નવું વસ્તુ હોય છે, અમને ટાઈમ જોઈએ છે. તો લાઈક આઈ એમ ટોટલી એગ્રી. તમે નવી જોબ કરો તો બી તમે ફોકસ કરો જ છો, રાઈટ? તમે નવું એમને વધારે બેસીને બી તમે મેક શ્યોર કરો કે ટ્રેનિંગ ફૂલ અટેન્ડ થાય, તમારું જોબ ડન થાય. તો બિઝનેસમાં બી એ જ વસ્તુ છે. તમે કોઈ બી બિઝનેસ સ્ટાર્ટ કરશો યુ નીડ ટુ ગો થ્રુ ધીસ બેઝિક ઇન્ફોર્મેશન. તમારે ઇન્ફોર્મેશન ગ્રેબ કરવી પડશે. યુ નીડ ટુ ડાયજેસ્ટ ધેટ ઇન્ફોર્મેશન એન્ડ ધેન યુ ગોઈંગ ટુ સ્ટાર્ટ વર્કિંગ ઓન ધોઝ. તો લાઈક મારું સજેશન એ છે કે લાઈક જો તમે જોબ પર આટલું આપતા ને તો લાઈક યુ કેન ઓલ્સો વર્ક ફોર યોર સેલ્ફ. Basically that will give you more satisfaction and more like grow more થશે તમે તમારી લાઈફમાં જે પણ લાઈક એઝ અ ફાઇનાન્શિયલી બી અને એઝ અ ટેકનિકલી સ્કિલમાં કે જે બી રીતે તમે બિઝનેસને લેતા હોય. સો એવું કોઈ નથી કે તમારે સ્પેસિફિક અવર્સ આપવાના છે કલાક 2 કલાક. ઇવન if you can give like 1 to 2 hours that's more than enough in a starting basis. Once you have set up in your business then you need to just come and check about the stuff that we are doing right now in half an hour or something. And unless you want to do something extra to preparing for posting for webinar or any other stuff, right? Yeah, I know. એ તો બહુ ફ્લેક્સિબલ છે. ગમે ત્યારે તમે ટ્રેનિંગ પણ ગમે ત્યારે કરી શકાય બીકોઝ બધું સાથે ટ્રેનિંગ 2-3 કલાકનું એવું નહીં કરવા પડે. એટલે સેક્શન્સમાં છે એટલે યુ કેન ફિનિશ વન સેક્શન એટ અ ટાઈમ. યુ નો લાઈક sometimes you don't even have to sit there and watch the whole thing. You can just listen to it and પછી you can go back and watch again when you're actually doing the steps, you know, like એટલે ઘણી વાર તો આપણે ઘરનું કામ કરતા કરતા પણ માસ્ટર માઇન્ડ ને એવું you know you can watch that. You don't have to be stuck on a computer to watch. Right.
fully. પછી આપણને લાગે કે અમુક મેઇન પોઈન્ટ્સ આમાં કઈ શીખવાનું તો you can go back and watch that over again. Yeah. એટલે હું ઘણી વાર એવું જ કરું છું હું તો લાઈક ઇવન કારમાં હો I can just start the mastermind and listen to it while I'm driving, go That's somewhere, chopping Yeah. my bike or whatever, running errands. તો એમાં મારું એક તો પતી જ જાય, like Yeah, I was about to true. say, okay, like that's another good thing is when like a lot of people driving 40 minutes, 50 minutes for work. So in that time, it's a good time to just listen the webinar or mastermind that give you Yeah. the more information because a time તમે કોઈ સાથે કઈ just drive કરતા હોય તો you can Right. get more information. focus. Yeah. Yeah, હું Yeah. તો ઘણી વાર જીમમાં જામ તો I put my headphones on, I'm on the treadmill or the elliptical, they're listening to something, even like an audiobook to learn about business or some YouTube video that teaches me something. કઈ ને કઈ તો I'm always want to learn, right? So you Yeah. make use of the time you have, Yeah. That's true. I know. That's પેલે true. દિવસે હું એક જણને સાંભળતી હતી, રાઈટ, ડોક્ટર છે, સર્જન, ને એ ફૂલ ટાઈમ જોબ કરે અને આ બિઝનેસ પણ કરે. તો એ કે મારી પાસે જો ટાઈમ હોય આ બિઝનેસ કરવા માટે, સર્જન થયેલો છે, તો nobody has excuse, because એ તો 12 કલાકની શિફ્ટ કરે. ને Yeah. પછી કે હું ઊંઘું 8 કલાક ઊંઘું તો હો, પછી રેસ્ટ ઓફ ધ ટાઈમ શું કરવું? like you only need at least once એકવાર બધું ટ્રેનિંગ પતી જાય પછી તો 1-2 કલાક જ જોવે, એટલો ટાઈમ તો તમારી બધાથી અપાય, Yeah. no excuses. Yeah, that's true. અને ઇટ્સ લાઈક કે આપણે ડિસાઈડ કરેલું છે કે આપણે આ કરવું છે. જેમ તમને કોઈ ઓપોર્ચ્યુનિટી આપે છે, તો કોઈ જોબ કરે છે, રાઈટ, કે તમે ફૂલ ટાઈમ જોબ કરો, એની સાથે પાર્ટ ટાઈમ 2 અવર્સની જોબ કરો, એન્ડ ધેન યુ વિલ ગેટ મોર મની, રાઈટ. સો જ્યારે લોકો એને એક્ઝેક્ટ અમાઉન્ટ દેખાય ને કે તમને આટલા મળશે, લેટ્સ સે $500, તો લોકો એના માટે ગમે તેમ કરીને ટાઈમ કાઢશે. બટ જ્યારે એવું કહેવામાં આવે છે કે સ્પેન્ડ ધોઝ 2 hours ફોર યોર ઓન બિઝનેસ, ત્યારે લોકો એક્સક્યુઝ ક્રિએટ કરે છે કે મારી પાસે 2 hours નથી, બીકોઝ દે થિંક કે અર્નિંગ એક જ રીતે થઈ શકે, ધેટ્સ થ્રુ ધ સેલરી. Yeah. જ્યારે તમને ફિક્સ અમાઉન્ટ દેખાય છે ત્યારે તમે રેડી છો, બટ જ્યારે નથી ખબર કે એક્ઝેક્ટ કેટલા મળશે, then you don't take a risk, and that's now what business work, right? Because business always a traditional હોય કે online હોય, there is no fixed guarantee તમને આટલા મળશે જ. So you have to work first, then you will get the money. Yeah. એટલે જો તમે તમારી જોબ માટે એક્સ્ટ્રા અવર્સ કાઢીને કે ઓવર ટાઈમ કરીને તમે એક્સ્ટ્રા અર્ન કરવા માંગતા હોય, સો મે બી 2 વર્ષ ઓવર ટાઈમ ના કરો, 2 વર્ષ તમારા પોતાના માટે ઓવર ટાઈમ કરો, 2 વર્ષ તમે બિઝનેસ માટે નાખો, એન્ડ ધેન યુ વિલ સી ધ ગ્રેટ રિઝલ્ટ ઇન યોર લાઈફ. કેમ કે આપણા માટે કામ કરવું વધારે ડિફિકલ્ટ હોય છે સમટાઈમ્સ, બીકોઝ જ્યારે તમે જોબ પર હોય then you will have set process, right, કે તમારે આટલા સ્ટેપ્સ કરવાના છે, આટલી વસ્તુ કમ્પ્લીટ કરવાની છે. મે બી કોઈ પ્રોગ્રામિંગના ફિલ્ડમાં હોય તો પ્રોગ્રામ કમ્પ્લીટ કરવાનો છે. લાઈક હું ટેસ્ટિંગમાં હતી, so I have to finish few number of testing before I leave. So હું એ કરીને જ જતી હતી. So it's difficult sometimes to make a target for ourselves. So જો આપણે એ શીખી જઈએ, then it's easy to manage everything. Yeah. And જેમ તમે કીધું એવી રીતે કે ઘણા બધા લોકો બીજી જોબ કરતા હોય કે એવી રીતે ઘણી વખત એવું બી હોય છે કે જ્યારે બહારની કન્ટ્રીમાં બધા રહેતા હોય ત્યારે રેગ્યુલર જોબ, ફૂલ ટાઈમ જોબ મંડે ટુ ફ્રાઈડે કરતા હોય, અને ટુ ગેટ એક્સ્ટ્રા મની they work on the weekends. So maybe you can start working on the business as well on the weekends. જરૂરી નથી કે બધા જ વીકેન્ડ આપણે બહાર જવું, ફ્રેન્ડ્સને મળવું, ચીલ આઉટ કરવું. Yeah. We can cut off our time for few years when you have such a big opportunity in front of you, right? That's true. Yeah, and like main એ છે કે તમે કંઈક શોધી રહ્યા છો, રાઈટ, તમારે તમારા લાઈફમાં કે તમારા પોતાના સેલ્ફ માટે કંઈક ચેન્જ જોઈએ છે, ત્યારે તમે બહાર લાઈક સર્ચ કરો છો અધર વસ્તુ, કે ચલો જે બી જોબ કરે છે કે કંઈક એવું મળે સાઈડમાં કે આપણે જોબ ઓછી કરી શકીએ, કે કંઈક એવું મળે કે આપણે વધારે ફેમિલી ટાઈમ સ્પેન્ડ કરી શકીએ. ટ્રેડિશનલ બિઝનેસ વાળા પણ એવા કેટલા ઘણા બિઝનેસમાં છે, રાઈટ, કે એવું જોતા હોય કે ચાલો ટ્રેડિશનલ બિઝનેસમાં આપણે
ઓપન ટુ ક્લોઝ કરવું પડતું હોય છે, ફેમિલી ટાઈમ ઓછો થઈ જાય છે. તો તમે કંઈક સાઈડમાં એવું જુઓ કે જે તમારો ફેમિલી ટાઈમ વધારે તમારા કિડ્સ જોડે કે પેરેન્ટ્સ જોડે તમે વધારે સ્પેન્ડ કરી શકો. જોબ વાળા છે જે ફૂલ ટાઈમ જોબ કરે છે, જેવું કેવરી બેને કહ્યું પાર્ટ ટાઈમ જોબ કરી રહ્યા, તો તમે કંઈક નું કંઈક તો લૂઝ કરો છો કે તમે કંઈક નું કંઈક એવું શોધી રહ્યા છો તમારા માટે કે તમારા સેલ્ફને ઇમ્પ્રુવ તો કરે પણ ચેન્જ પણ કરે, રાઈટ? તમારું જે લાઈફ સ્ટાઇલ છે એને ચેન્જ કરે. સો તમે કંઈક ચેન્જ શોધી રહ્યા છો તો તમારે એના માટે તો પહેલા રેડી રહેવું પડે કે ચલો મને કંઈક ઓપોર્ચ્યુનિટી મળી રહી છે, હું એને એક્સપ્લોર કરી રહી છું, તો હું એટલીસ્ટ એના પાછળ થોડો ટાઈમ આપવા રેડી છું, રાઈટ? એકદમ તો લાઈક આજે બેઠા છે તો અમે પણ એવી રીતના નથી બેઠા કે આજે અમે વેબિનાર ચલો હેફ જોઈને બેસી ચાલુ કરી દીધું, રાઈટ? અમે 4 જણાએ અમારું પોતપોતાનું જે બી રિસર્ચ છે કે જે બી અમારા ક્વેશ્ચન્સ છે કે જે બી હતું અમારું બિઝનેસ સ્ટાર્ટ કરવા પહેલવાનું અમે લોકોએ કરેલું છે. કેમ? બીકોઝ અમે ટાઈમ આપ્યો કે અમારે અમારું ફ્યુચર કે અમારી લાઈફ અમારો જે ગોલ હતો કે જે વાય હતો એ અમારે એના પર સ્ટીક રહેવું હતું, અને એ રીઝનથી અમે લોકોએ બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો. સો બેઝિકલી એન્ડ લાઈક એવી રીતે જ છે કે ટાઈમ ઇઝ લાઈક એક્સક્યુઝ છે. જો તમારે કરવું જ હોય ને તો તમે કરી જ શકો છો, નો મેટર વોટ. તમે લાઈક જોબ પર જાઓ છો, કેમ જાઓ છો? રોજ સવારે ઉઠો છો, જોબે જાઓ છો, પાછા આવો છો, ઘરનું કામ કરો છો, એવરીથિંગ, રાઈટ? તો તમે થોડોક ટાઈમ આના પર આપી શકો છો. તમે અને એવું પણ નથી કે તમારે આખો દિવસ ચાલવાનો છે, 1 થી 2 કલાક જ આપવાના છે, નોટ મોર દેન ધેટ. અને આ બિઝનેસ 90% ઓટોમેશન પર ચાલી રહ્યો છે. 10% તમારું કામ છે જે માર્કેટિંગ આપણે કરીએ છીએ, રાઈટ? અને 10% તમારે બિગિનિંગમાં 2 કલાક એટલે આપવાના છે બીકોઝ તમે સિસ્ટમને ને તમે પ્લેટફોર્મને જાણો છો, સમજો છો, ટ્રેનિંગ લો છો. જેમ જેમ તમે આગળ જાઓ છો તમારા 2 કલાક રિડ્યુસ થઈને એક ટાઈમ એવો આવે છે કે તમારે ટાઈમ પણ આવવાની જરૂર નથી પડતી. સો તમે એ પણ તમારે વરી કરવાની જરૂર નથી પડતી. સો લાઈક જેવું લાઈક પ્લાન્ટ આપણે નાનો રોપીએ, રાઈટ? તો એમાં આપણે રોજ પાણી રેડીએ અને ટેક કેર કરીએ કે ચલો કાલ સવાર ઉઠીને થોડાક વર્ષો પછી પણ એ મોટું થશે અને આપણને ફ્રૂટ આપશે. સો સેમ થિંગ છે આ બિઝનેસ. અને ટ્રેડિશનલ બિઝનેસમાં પણ આપણે એવું જ કરીએ છીએ, રાઈટ? કે આપણે એવરી ડે શો અપ થઈએ છીએ, એવરી ડે આપણે જઈએ છીએ, ઇવન આપણે કઈ ઇવેન્ટ્સ હોય કે ગેટ ટુગેધર હોય આપણે એને પણ છોડીએ છીએ. કેમ? બીકોઝ આપણે બિઝનેસ લીધો છે, આપણે રન કરવાનો છે, રાઈટ? તો એ જ રીઝન છે કે તમારે થોડા યર્સ આપવા પડે કે થોડા મંથ્સ આપવા પડે આ બિઝનેસ પાછળ, તમારો થોડો ટાઈમ આપવો પડે, પણ દેન આગળ જતા તમે જાતે રિયલાઇઝ કરશો કે તમે જે ડિસિઝન લીધેલું કે તમે જે બિઝનેસ પાછળ ટાઈમ આપ્યો છે એ આગળ જતા તમને કેટલો બેનિફિટ આપી રહ્યો છે. અને લાઈક વેબિનાર થી લઈને ટ્રેનિંગ થી લઈને એવરીથિંગ તમે રિપ્લે વોચ કરી શકો છો. કશું એવું નથી કે તમારે રાઈટ હવે લોગિન થવું પડશે કે સાઇન અપ કરવું પડશે અને જોવું પડશે. જેવું અમે બધા અલગ અલગ ટાઈમે અમારા ટ્રેનિંગ્સ લઈએ છીએ, માસ્ટર માઇન્ડ્સ જોઈએ છે, રાઈટ? લાઈક ફોર મી, હું મારી ડોટરને સ્કૂલ પિકઅપ કરવા જાઉં તો ઓલવેઝ લાઈક મારે કાર પિકઅપમાં ઓલવેઝ મારે 1 hour કે એટલીસ્ટ 1.5 hour માં બેસી રહેવું પડે ત્યાં. તો આઈ ઓલવેઝ વોચ માય વેબિનાર ઓવર ધેર કે ચલો મારા જોડે આટલો ટાઈમ છે તો હું એ કરી દઉં. પછી કિડ્સ આવે પછી એમના ટાઈમિંગ સ્ટાર્ટ થઈ જતા હોય કે લાઈક તમે સ્કૂલ ડ્રોપ કરો છો એટલે લાઈક સ્ટે એટ હોમ મોમ હોય, જે મારા જેવા લાઈક ફૂલ ટાઈમ તમે કંઈક ખોરી રહ્યા હોય તો પણ તમે આ કરી શકો છો. મેં પણ બિગિનિંગમાં 2 કલાક આપ્યા હતા, શીખી હતી મારા જાતે, એન્ડ આઈ રાઈટ હિયર રાઈટ નાઉ. હવે મને 2 કલાક પણ આપવાની જરૂર નથી પડતી. ઓટોમેશન ઉપર મારો બિઝનેસ રન થાય છે. આઈ કેન ટ્રાવેલ, આઈ કેન ગો એનીવેર. લાઈક મારે કઈ આમ લુક આફ્ટર કરવાની જરૂર નથી કે હું જઈશ તો શું થશે, કે હું જઉં કે ના જઉં. હા કે ના બોલવા માટે મારે વિચારવું નથી પડતું. There is no boss. Me too. It's like No alarm concept clock of either. I know, right? No more So, alarm clock. એટલે બેનિફિટ દેર તમારે ખાલી તમારા પાછળ થોડો ટાઈમ આપવાની જરૂર છે, અને જો તમે એ કરી શકતા હોય તો ડેફિનેટલી તમે આ બિઝનેસ રન કરી શકો. અને જે રીતે કીધું ને કે લાઈક પાર્ટ ટાઈમ જોબ કરતા હોય તમારે યુ હેવ ટુ સ્પેન્ડ કપલ ઓફ અવર એવરી ડે, ઇધર વીકેન્ડમાં ઓર મે બી વર્ક ડેઝમાં. અને જ્યારે when you still waiting for that check, like I'm getting that much money, $500 and you waiting for that money. પણ જ્યારે I bet you જ્યારે તમે જોબ પરથી આવતા હો કાં તો ઘરે હો કાં તો ગમે ત્યારે બીજા, when you check your mailbox and when you see that check just running through this business, that's totally different feeling. Because you are not spending that same 10-12 extra hours every week besides your 40 hours.
Yeah. and then you're waiting for your check. But here, when your business is running and then you're getting check, and when you have that feeling, it's really good when you see that money coming. That's true. It Yeah. is. I agree. Because in part-timers હોય છે કે તમારે you have to stay at like 2 hours. You Particular hours. have a Yeah. choice, then only you get those money, right? But business, like you say, business, it's sometimes up, sometimes down, so you can see those money and all. And touch wood, these businesses keep going up for everyone. Yes. So Yeah. that's another good thing that we can able to tell you. Like, it's not a okay, ઘણી વાર બિઝનેસમાં આપણને It goes like this. Yeah, it just goes like this. અમારા આગલા વેબિનારમાં બી અમે મેન્શન કર્યું હતું કે અમારી કોમ્યુનિટી ગ્રો થઈ રહી છે. બિઝનેસ જે મેઇન કંપની છે એને 50 years કમ્પ્લીટ કર્યા. Complete કર્યા. પણ પેન્ડેમિક ટાઈમમાં બી we were keep up on in compared to all the other states. Yeah. So Yeah. it's a good business. That's what I would say. And time આપવો જોઈએ. Work for yourself. That's another thing. And it's like it's time to self analyze કે Yeah. આપણે આપણી રીતે ડિસાઈડ કર સમટાઈમ્સ આપણને ખબર બી નથી હોતી. આપણે ઇવન બસ સ્ટેન્ડ પર કોઈ બેઠા હોય છે, બસમાં ટ્રાવેલ કરતા હોય, બસ સ્ટેન્ડ પર બેઠા બેઠા ટાઈમ પાસ માટે મોબાઈલમાં સ્ક્રોલ કરતા રહે છે. and that's how we all manage, right? ક્યારે હોસ્પિટલમાં વેઇટિંગ રૂમમાં, ક્યારે ડેન્ટિસ્ટ પાસે, મે બી ક્યાંક કોઈક જગ્યાએ તમે હોસ્પિટલમાં લાઈક કોઈ બી જગ્યાએ કોઈ કામથી ગયા છો અને યુ આર વેઇટિંગ ધેર for let's say 15 minutes અને આપણે 15 minutes બી ઈધર કોઈને રિપ્લાય કરવામાં કે ક્યારેક આપણો રિમેનિંગ વેબિનારનો પાર્ટ જોવામાં કે આપણે ક્યારેક એવી રીતે આપણી પોસ્ટ શેડ્યુલ કરવામાં બી યુઝ કરી લઈએ છીએ. તમે So આ આપણે ના રેકોર્ડિંગ બી કરીએ. જોઈ શકો છો 15 મિનિટ્સમાં. You know that? Yeah. That's true. So it's all on us કે આપણે કેવી રીતે કયો ટાઈમ ક્યાં મેનેજ કરીએ rather than just saying કે I don't have time. Yes. Yeah. So that's what we're all about to say today. Like time is money, money is time. Look for yourself, work for yourself. Don't just get blind and work for somebody else. They just care you because you work. So it's better you work for your own, because I Okay. just had a recent that experience. અને I hope કે અમે તમને valuable અને more important information આપી about this business. And like we said, we are all going to do the same kind of different topic every Monday. So we will be back next Monday with another good topic. અને તમને કોઈ પણ query હોય, કોઈ પણ question હોય, you reach out to any of us, comment કરી શકો છો, and then we can talk about it. તમને કોઈ topic હોય કે કોઈ clarification જોઈતો હોય, don't hesitate to reach out to us. And until that, see you, goodbye, thank you. Thank you. Bye bye. Thank you.